અવાજ ધીમે ધીમે નજીક આવે છે ને કસુંબીની નનામી આંગણામાં પ્રવેશે છે. ત્યાં તો મોંઘી અને શ્યામજી પોક મૂકીને રડી પડે છે. કસુંબી! હીરજી અને વિહો રડતા રડતા પટોળું કસુંબી પર ઉઢાડે છે ને કસુંબીના અવાજના સૌને ભડકારા થાય છે. નાથ ભેગી કરી રાખજો પોષી આઠમે ને જોજો હાંજ પહેલા તમારી કસુંબી વાજતે ગાજતે આવે છે કે નહીં, ને તમારી આબરૂ ઢાંકવા તલોદનું પટોળું લેતી જાય છે કે નહીં. પટોળે ભાત કસુંબી રંગ ન છોડે, ફાટે તન તરડાય કસુંબી જંગ ન છોડે. આ વાર્તા માત્ર કસુંબીની જ નહીં, પરંતુ આજે પણ કહેવાતા સભ્ય સમાજમાં દીકરીને દીકરા સમોવડી ગણવાની માત્ર વાતો જ થાય છે. વારસો ને જવાબદારી ભલે ને પછી ઘર ચલાવવાની હોય, ધંધો રોજગારની હોય કે સામાજિક પરંપરાઓની, પણ ત્યાં દીકરાને જ વારસદાર ગણવામાં આવે છે, દીકરીને નહીં. કસુંબીના પાત્રને ત્યારે જ ન્યાય મળશે જ્યારે સામાજિક આ સભ્ય સમાજની તમામ દીકરીઓને કાયદાની દ્રષ્ટિએ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ દીકરા સમોવડી ગણવામાં આવશે. આભાર. મજા આવી બધાને? કેટલી મજા આવી? માપ ન થાય એટલી? કોણ લે છે? વિશ્વ માતૃભૂમિ દિવસ અંતર્ગત જે આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીએ ગોઠવ્યો, એ માટે અમે ડૉક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, અધ્યક્ષ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શ્રી પારસભાઈ કાલરિયા સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી નવદીપ વિદ્યામંદિર તાલેગઢ, શ્રી પ્રવીણભાઈ ચૌધરી સાહેબ, પ્રિન્સિપાલ શ્રી નવદીપ વિદ્યામંદિર તાલેગઢ, અને પધારેલ તમે તમામ ઉપસ્થિત મહેમાનો, વાલા ભાઈઓ, શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર કે તમે આ કાર્યક્રમને શાંતિથી નિહાળ્યો. હવે વાત ફક્ત એટલી જ કહેવી છે કે સાહિત્ય અકાદમી સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમો ગામડે ગામડે અને તાલુકા જિલ્લા સુધી કરી રહી છે. આ કાર્યક્રમનો એક જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સાહિત્ય સાથે જોડાઈએ, આપણે આપણી બુકો સાથે જોડાઈએ, આપણી પુસ્તકો સાથે જોડાઈએ, નવા નવા પુસ્તકો વાંચીએ, સારા સારા લેખકોને વાંચીએ અને સારી સારી નવી વાતો શીખીએ. તો મારે તમને ખાસ એટલું જ કહેવું છે કે આ કાર્યક્રમ જોયા પછી તમને જો મજા આવી હોય તો તમે સારા સારા પુસ્તકો વાંચજો, કારણ કે પુસ્તક વાંચશો ને તો એમાંથી શબ્દ ભંડોળ વધશે, આપણા શબ્દો વધશે, નવી નવી ભાષાની લઢાણો શીખતા થઈશું. ગુજરાતી બોલવી એટલે સૌરાષ્ટ્રની ગુજરાતી અલગ છે, ઉત્તર ગુજરાતની અલગ છે, આપણી આ નાતા બાજુની અલગ છે, મહેસાણા બાજુની અલગ છે, પાલનપુર વાવ થરાદની અલગ છે. તો આ જે ગુજરાતી ભાષા છે ને એને શીખવી પણ એટલી જ જરૂરી છે. તો જો તમારી પાસે શબ્દ ભંડોળ હશે તો ભવિષ્યમાં તમે સારા વક્તા બની શકશો, સારી રીતે બોલી શકશો. એટલે આપણું શબ્દ ભંડોળ વધારવા માટે જો આપણે સારા સારા પુસ્તકો વાંચીશું ને તો આપણે ચોક્કસથી કામયાબ થઈશું. તો અમારા બધાની આ ટીમની એક જ ખેવના છે કે આપણે સારા પુસ્તકો વાંચીએ. તો તમે બધા વાંચશો? આ બહેનો નથી બોલતી, વાંચશો બેટા? હા, તો વાંચજો. હા, થેન્ક યુ, આભાર. આવેલ તમામ ટીમનો આભાર વિધિ માટે હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. એ પહેલાં આપણે અકાદમી વતી એક વિડીયો છે જેને આપણે નિહાળીએ. મિત્રો, હું ભાગ્યેશ ઝા. આપણે જાણીએ છીએ 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. આ વખતે પણ ગુજરાત સાહિત્ય અકાદમી અનેક પ્રોગ્રામો એટલે
551 પ્રોગ્રામો લઈને ગુજરાતની જનતા સમક્ષ આવી રહી છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે માતૃભાષાના કાર્યક્રમોનો વ્યાપ વધતો જાય છે એ બતાવે છે કે બહુ જ સમર્થન મળી રહ્યું છે. માતૃભાષાનું મહત્ત્વ આપણે સ્વીકારવું જોઈએ. આપણે રેસ્ટોરન્ટ્સમાં જઈએ તો આપણા વેઇટર સાથે આપણે ગુજરાતીમાં વાત કરીએ. જ્યાં બસમાં ક્યાંય પણ ગુજરાતીનો વ્યવહાર વધારીએ. બાળક સાથે તો ખાસ ગુજરાતીમાં જ વાત કરીએ, કારણ કે માતૃભાષાથી 3 ફાયદા થાય છે. એક, તમારી તર્કશક્તિ, તમારી તર્ક બુદ્ધિ તીક્ષ્ણ બને છે, તમારી સમજ શક્તિ સુદૃઢ થાય છે અને તમારી ઉર્મિલતા, તમારી હૃદયની જે ઉર્જા છે, ઉર્મિલતા, એ પણ એકદમ વૃદ્ધિ પામે છે. તો મનુષ્યનો, બાળકનો સંપૂર્ણ વિકાસ કરવો હોય તો માતૃભાષાની સેવા કરવી જોઈએ, માતૃભાષામાં વ્યવહાર કરવો જોઈએ, માતૃભાષાને આપણા અસ્તિત્વની ત્વચા ગણવી જોઈએ. આપણી ત્વચા છે એ ત્વચા ઉતરડી ના જાય, એ ત્વચા કોઈ ખેંચી ના લે, એની સાવધાની આપ સૌ રાખશો એવી મને પૂરી શ્રદ્ધા છે. ગુજરાતભરમાંથી સાહિત્ય અકાદમીને જે સમર્થન મળે છે એના માટે હું આપ સૌનો ઋણી છું. અને ફરી એકવાર આપણે સૌ આવો સાથે ગાઈએ, સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. તો બહુ જોરથી કહીએ, હૃદયથી કહીએ, દૂર દૂર સુધી સંભળાય એવી રીતે કહીએ, જય ગુજરાતી, જય ગુજરાતી, જય જય ગરવી ગુજરાત. હલો. તો આપણો જે આખો કાર્યક્રમ હતો, થોડીક શાંતિ રાખીએ દીકરાઓ. પાટણનું જે પટોળું છે, આપણે એનો અભ્યાસ પણ કદાચ અમુક ધોરણની અંદર કર્યો છે. તો આખા જે પાટણના પટોળા વિશે જે આખું વાચિકમ, જે આખું નાટક છે, એનું સરસ રીતે આખી ટીમે ખૂબ ઉત્સાહપૂર્વક એનું વાંચન કર્યું છે. ખાસ કરી અને આમ જોવા જઈએ તો જ્યારે વાંચન થતું હતું ને ત્યારે એમના જે હાવભાવ આપણે જોતા હતા, એમ લાગતું હતું કે ભાઈ ખરેખર રિયલમાં આમ અંદરથી નીકળતા હોય ને શબ્દો, એવું અહીંયા આગળ સ્પષ્ટ દેખાતું હતું આપણને. તો આ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી નવદીપ વિદ્યા મંદિર તાલેગઢના સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના અહીંયા આગળ કાર્યક્રમની અંદર જે આપણી વચ્ચેથી સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ, આખી આપણી ટીમ, જે મહેન્દ્રભાઈ પરમાર અને ઘનશ્યામભાઈ બેન, અંજલિબેન અને જીનલબેન, સૌનો ખૂબ અહીંયા આગળ સહયોગ મળ્યો છે અને આખું નાટક ખૂબ સરસ રીતે તમારા બધાના સુધી પહોંચાડ્યું છે. તો હું તમામ ટીમનો અને ખાસ કરી અને જેમના માર્ગદર્શન હેઠળ આ આખો કાર્યક્રમ તૈયાર થયો છે એવા આપણા ડ્રામાના શિક્ષક ઘનશ્યામભાઈ ગઢવી અને પૂરા શિક્ષક ભાઈઓ બહેનો અને બાળકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.